હાલો બધા, કેમ છો? બધાને મારા જય ગણેશ. અને હું આવી છું અત્યારે કોલંબોમાં. શોપિંગ કરવાની ઈરાદાથી નથી આવી, એમ જ આવી છું, કારણ કે બ્લેક ફ્રાઈડેનો મંથ ચાલતો હતો એમ કહેવાય, અને વીકેન્ડ પર તમે જે સમજો તે. તો આજે હવે જોઈ કે જો ઓફર બફર હશે તો કંઈક ને કંઈક શોપિંગ કરશી, પણ ઓફર જ નહીં હોય તો પછી કાંઈ જ શોપિંગ નહીં કરી, બસ ખાલી જોશી અને જોઈએ કે અંદર કેવી સજાવટ પણ કરી છે ક્રિસમસની. ચાલો હું તમને પછી આગળ બતાડું. અંદર એન્ટર થતા જ ક્લેર્સમાં જોયું 50% ડિસ્કાઉન્ટ કઈ છે. હવે અંદર જાઓ તો ખબર પડે કે 50% જેવી ડિસ્કાઉન્ટ છે કે નથી. હું તમને બતાડું. આ જુઓ 50% અને 20%. હવે અંદર જઈએ તો પછી ખબર પડે કે ડિસ્કાઉન્ટ છે કે ખાલી આપને કહેવાય ને પોપટ બનાવેલા. કારણ કે આ લોકો એવું જ કરે, મહિના પહેલા પ્રાઇસ ઓછી કરી નાખે ખાલી, અને પછી પાછી વધારે, પછી ડાઉન કરી નાખે. પછી બ્લેક ફ્રાઈડે આવે ત્યારે કહેશે પેલા વધારેલી હતી પછી ઓછી હતી. તમે સમજી જાઓ હું તમને શું કહેવા માંગુ છું. 15 યુરો 13 યુરો એવી પ્રાઇસ છે. આ લોકોને કોણ સમજાવે કે આ તો અમારા ઇન્ડિયામાં છે ને 5 ને 10 રૂપિયામાં મળી રહી. અને આ મટીરિયલ પણ તમે જુઓ, પણ જુઓ 50% ડિસ્કાઉન્ટમાં 8 યુરોનું છે. ફૂટ લોકરની પાસે ઊભી રહી ગઈ, રીઝન 50% ડિસ્કાઉન્ટ કહીએ. મોલની અંદર જ આવ્યા ઉપર, અને અહીંયા આપણે કહેવાય ને શાંતા દેખાઈ ગયા. બતાડું તમને. અહીંયા શાંતા બધું કામ પણ કરે છે. ફ્રાઈડે વીક ચાલે છે પણ કાંઈ જ ઓફર જેવું નથી. 22 ને 44 ને એક એના કરતાં તો આડા દિવસે સસ્તું હોય છે રિયલમાં. તમે HMમાં ગયા હતા અને ઝારામાં ગયા હતા, અને કોઈ જમાં નથી, પીમાર્કમાં કોઈ જમાં સ્કીમ નથી, એવું નથી લાગતું. અને વિડીયોમાં અને નાની નાની રીલમાં એમ બતાડે કે ઘણું બધું ઓફરમાં છે. ખાલી ટી શર્ટ તમને 3-3.5 કે યુરોમાં મળી જાય. આ જુઓ, બાકી તો બધું જ મોંઘું છે. મેં તમને કીધું હતું મેં બીજું બધું તો ફરી લીધું. હવે હું ફ્રૂટ લેવા આવી હતી કોન્ટિનેન્ટમાંથી ફ્રૂટ લીધું અને ચિપ્સ લીધી આ જુઓ, અને બિલ કરાવવા રાખી દીધું. કારણ કે સેલ્ફ જે કાઉન્ટર છે ને એનામાં ઘણી જ લાઈન હતી, એના કરતાં બેટર છે કે મેં અહીંયા કરાવી લઉં. આ જો અહીંયા પણ આ ટ્રી છે, કેટલું મસ્ત ડેકોરેશન છે અહીંયા. અને અહીંયા ગાડી પણ રાખી છે, ખબર નહીં કઈ છે, નવી પ્રમોશન માટે રાખી છે. એન્ડ વાવ, અહીંયા ટેડી છે. હવે બીજી બાજુ જઈએ, બીજી બાજુ પણ હશે. ઘણું બ્યુટીફુલ લાગે છે. શેંગન ચાઇનીઝ કંપની લાગે છે. આ જો અહીંયા થીમ મેરી ક્રિસમસ લખ્યું છે. હવે હું ઘરે જાઉં છું, અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે મને જણાવજો. બાય, જય શ્રી ગણેશ.